આજે બે ફિલ્મોના કલેક્શનની વાત કરવી છે, લાલો છે અને આવવા દે છે. હવે પહેલાં આપણે આવવા દે છે એની વાત કરી લઈએ. આવવા દેના ટોટલ 5 દિવસ થયા છે. શું હાલચાલ રહ્યો ફિલ્મનો એ જોઈએ તો જો આવવા દેનું ત્રીજા દિવસનું, ચોથા દિવસનું અને પાંચમા દિવસનું આ 3 દિવસનું થઈ અને 3 લાખ રૂપિયા એટલે કે રોજ 1-1 લાખ રૂપિયા કલેક્શન આવતું હતું. 5 દિવસનું ટોટલ 11 લાખ રૂપિયા કલેક્શન થયું છે. એટલે એક વસ્તુ એ છે કે લોકો મારી ફિલ્મ વિશે શું બોલશે એ જો મારે બોલાવડાવવું હોય તો એના બદલામાં મારે ફિલ્મ એ પ્રમાણે બનાવવી પડે. હવે હું હાવ સિરિયલ જેવું બનાવું, ડેલી સોપ જેવું, અને પછી કોઈ મારી ફિલ્મ વિશે ખરાબ જેમ તેમ બોલી જાય તો પછી મારે એક્સેપ્ટ કરવું પડે. પછી મારે એ વ્યક્તિ ઉપર ઠીકરું ન ફોડવાનું હોય કે તું મારી ફિલ્મ વિશે કેમ આવું બોલ્યો, તું મારી ફિલ્મ વિશે કેમ આવું બોલ્યો. બરોબર છે? એટલે બધું મેકર્સ પર જ હોય કે કેવું કેવું બોલાવડાવવું છે. એટલે જે મૂળ વાત આપણે રિવ્યૂમાં કરી હતી એ પ્રમાણેની વાત છે. 11 લાખ રૂપિયા ટોટલ આ ફિલ્મનું કલેક્શન થયું છે 5 દિવસનું. હવે વધારે લાઈફ ટાઈમ જો આપણે અનુમાન લગાવીએ તો 25 લાખ ઉપર તો નહીં જાય, 25ની અંદર જ રહેવાનું છે. મેક્સિમમ 25 લાખ સુધી આ ફિલ્મનું કદાચ કલેક્શન પહોંચે તો પહોંચે, બહાર 1 રૂપિયો પણ નહીં જાય. લાલોની વાત કરીએ, 54 દિવસ થઈ ગયા છે. હવે 100 કરોડ સુધી આ ફિલ્મનું જે કલેક્શન આવતું હતું ને એ તો મેકર્સ અને ઓનલાઈન ડેટા આ બધું એક હારે જ હાલતું હતું. 100 કરોડ સુધી, 50 કરોડ થયું, 30 કરોડ થયું, 80 કરોડ થયું, 75 કરોડ થયું, 10 કરોડ થયું. જ્યારે જ્યારે જે કલેક્શન થયા એમાં મેકર્સ જે આંકડો મૂકે અને ઓનલાઈન ડેટા જે આંકડો આવતો, બે એક જ હારે હાલતો હતો. ઉપર એક કોઈ નહીં અને નીચે કોઈ નહીં. 100 કરોડનું કલેક્શન થયું ત્યાં સુધી બે હારે હતા. મોનો 100 કરોડ જ્યારે મેકર્સે આંકડો રિલીઝ કર્યો ત્યારે ઓનલાઈન પણ 100 કરોડ રૂપિયા જ બતાવતું હતું. એટલે 100 કરોડ સુધી બંનેના ડેટા એક હારે હાલતા હતા. પણ ગઈકાલે મેકર્સે 111 કરોડનો આંકડો મૂકી દીધો. એટલે ચાલુ મને એમ થયું કે 2 દિવસમાં 11 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ ગયું. એટલે મેં કીધું આ તો ગજબ કહેવાય. પણ ગઈકાલે સમય નહોતો એટલે પછી મેં વિડીયો આપ્યો નહીં. પાછું આજે મેં જોયું તો ટોટલ જે કલેક્શન છે મેકર્સે જે 111 કરોડ કીધું એમાં બહુ ડિફરન્સ છે. કેટલો ડિફરન્સ છે તમને કહું ચાલો ને. 53મા દિવસનું કલેક્શન 85 લાખ રૂપિયા આવ્યું અને 54મા દિવસનું 1 કરોડ અને 10 લાખ રૂપિયા આવ્યું. બરોબર. ટોટલ નેટ કલેક્શન થયું 86 કરોડ અને 20 લાખ રૂપિયા. ગ્રોસ કલેક્શન છે 100 કરોડ અને 75 લાખ રૂપિયા અને બહારથી આવ્યું છે 6 કરોડ અને 25 લાખ રૂપિયા. હવે ટોટલ જો વર્લ્ડ વાઇડની વાત કરું ને તમને તો 107 કરોડ રૂપિયા આજનું કલેક્શન છે. એમાં મેકર્સે ગઈકાલે 111 કરોડનો આંકડો આપ્યો હતો. અત્યારે જે સીન એવો છે કે ઓનલાઈન ડેટામાં 107 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું કલેક્શન બતાવે છે. હવે જોઈએ આગળ કેટલું કલેક્શન આ ફિલ્મનું થાય છે. બાકી હજુ પણ ફિલ્મનું જે કલેક્શન છે એ જબરજસ્ત આવી રહ્યું છે. મંગળવાર દિવસે 1 કરોડ અને 10 લાખ રૂપિયા આવ્યું છે. એટલે હજુ આ વીકેન્ડ તો ફિલ્મનું કલેક્શન છે એ લગભગ 80 લાખ, 70 લાખ, 60 લાખની આજુબાજુ તો રહેશે જ. આ આખું અઠવાડિયું એવું લાગી રહ્યું છે. પછી જોઈએ ધુરંધરના પણ શો ખૂબ અત્યારે આવ્યા છે એટલે એ પ્રમાણમાં લાલુના શો ઘટશે, પણ જેટલા પણ શો રહેશે એટલા લગભગ હાઉસફુલ જવાની શક્યતાઓ છે. એટલે આ અઠવાડિયું હજુ આ ફિલ્મ છે એ જબરજસ્ત ચાલવાની છે એવું લાગી રહ્યું છે. ધન્યવાદ.